દીકરીને ગભરાણીની અંદર જોઈ ત્યાં અંદરથી ભયંકર રીંછ બહાર આવ્યું અને ઠાકોરજી સાથે યુદ્ધ કર્યું. એ રીંછ બીજું કોઈ નહીં, જાંબુવનજી હતા. રામા અવતારના ભગવાનના વચનને પૂરું કરવા માટે પરમાત્માની રાહ જોઈ અને જાંબુવનજી હતા. જાંબુવનજી સાથે પરમાત્મા યુદ્ધ કર્યું. અંતે રામા અવતારના દર્શન કરાવી અને જાંબુવંતજીએ એમની પુત્રી જેનું નામ હતું જાંબુવતી એ ઠાકોરજીને પરણાવ્યો. મણી પણ આપ્યો. મણી અને જાંબુવંતજીને લઈ પરમાત્મા દ્વારકા પધાર્યા. એ મણી સત્યજીતને પાછો આવ્યો અને કીધું, લે ભાઈ અને આખી કથા સમજાવી કે આવું થયું હતું. પ્રસેનજીતને ઘણી મનની અંદર શંકા, સંદેહ અને શરમની અનુભૂતિ થઈ. એણે દ્વારકાધીશને મણી આપી, પણ કૃષ્ણએ ના પાડી કે હવે હું મણી ન લઉં. સત્યજીતે એનો રસ્તો કર્યો. એની એક બેન હતી જેનું નામ હતું સત્યભામા. એ સત્યભામા કૃષ્ણને પરણાવ્યા અને એને મણી કન્યાદાનમાં આપ્યું. એટલે કૃષ્ણ લેવાની ના ન પાડી શકે. પછી ભગવાને મા યમુનાજીના અંગમાંથી ઉત્પન્ન થયેલ કાલિંદ્રી, મિત્રવૃંદા, સત્યા, ચારુહાસિની આદિ 8 પટરાણીઓ સાથે વિવાહ કર્યો. પરમાત્માની મૂળ 8 પટરાણી છે, જે આપણી મૂળ અષ્ટધા પ્રકૃતિ છે, જે આપણી અષ્ટ સિદ્ધિ છે. આપણે હનુમાન ચાલીસામાં ગાઈએ ને, અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા. જે મૂળ આપણી અષ્ટ સિદ્ધિઓ છે, જે પરમાત્માની અષ્ટ દાસીઓ છે, એ જ પરમાત્માની અષ્ટ પટરાણીઓ છે. અણિમા મહિમા ચૈવ લઘિમા પ્રતિમા તથા પ્રાપ્તિ પ્રાકામ્ય સંવૃત્તિ અષ્ટ સિદ્ધિ પ્રકૃતિતા. આ 8 સિદ્ધિ છે. અણિમા મહિમા લઘિમા પ્રાપ્તિ પ્રાકામ્ય એ 8 પટરાણી. એ સમયે એક ભૌમાસુર નામનો દૈત્ય, જેમણે 16,100 કન્યાને પોતાના કેદની અંદર બાંધેલી. પરમાત્મા ઠાકોરજીએ એ ભૌમાસુરને મારી અને 16,100 કન્યાને પોતાનું નામ આપ્યું. આપણે બધા આપણા ધર્મવાળા, આપણા સંપ્રદાયવાળા ઘણાના મોઢે આપણે સાંભળીએ છીએ કે ભાઈ તમારા પરમાત્મા તો કેટલા કામી હતા, જેને 16,108 રાણીઓ હતી. આવું આપણે ઘણાના મોઢે સાંભળીએ છીએ. પણ ખરેખર અહીંયા જે આપણે વૈવાહિક લગ્ન ગણીએ છીએ, લગ્નની વાત નથી. આપણા શાસ્ત્રની મહત્વતા છે કે આપણે કહીએ પતિ કે સ્વામી, તો પતિનો અર્થ શું થાય, સ્વામીનો અર્થ શું થાય? તો આપણને વ્યવહારિક દ્રષ્ટિથી એક જ ખબર પડે, ફેરા હોય, લગ્ન કર્યા હોય એ પતિ. ખરેખર એવું નથી. એમ તો ગરુડજીના પતિ વિષ્ણુ છે, તો હું વિષ્ણુ ભગવાને ગરુડજી હારે લગ્ન કર્યા. નંદીના સ્વામી શિવજી છે, તો હું શિવજીએ નંદી હારે લગ્ન કર્યા. જે નોકર હોય એના સ્વામી શેઠ હોય, તો હું નોકર શેઠ હારે લગ્ન કરે. અહીંયા એ ભાવ છે. શબ્દનો અર્થ અલગ છે. પતિનો અર્થ થાય પાલયતિ, પોષયતિ, સંરક્ષયતિ ઇત્યસઃ પતિઃ. જે પાલન કરે, જે પોષણ કરે અને જે રક્ષણ કરે એને કહેવાય પતિ. પરમાત્માએ જે આપણી વ્યવહારિક દ્રષ્ટિથી જે વિવાહ સમજીએ છીએ એ વિવાહ નથી. એટલે એ મનમાંથી આપણે કાઢવાની આવશ્યકતા છે. કારણ કે એ દ્વાપર યુગ એવો હતો કે જેમાં આગળ કથા આવે. કાશી, આ જેણે મહાભારત જોયું હશે એને ખબર હશે. કાશી મહારાજની 3 પુત્રીઓ અંબે, અંબિકે અને અંબાલિકે. એનું હરણ ભીષ્મ પિતામહ કરે છે. એમાંથી અંબે એવું કહે છે કે હું શલ્વને પરણી છું મનથી, તો ભીષ્મ પિતામહ એને મોકલી દે છે, જાઓ તમે એની હારે લગ્ન કરો. અને વિચિત્ર વીર્ય સાથે અંબિકે અને અંબાલિકેના લગ્ન કરે છે. ચિત્રાંગદ અને વિચિત્ર વીર્ય 2 પુત્ર હતા.
સત્યવતીના, એની સાથે લગ્ન કરાવે છે. તો એ અંબેને ખાલી ભીષ્મ પિતામહે હરણ કર્યું ને તોય શાલ્વઈએ એનો સ્વીકાર નહોતો કર્યો કે તારું એકવાર હરણ થઈ ગયું છે, હવે હું તને પત્ની તરીકે સ્વીકાર ન કરું. હવે એ સમય હતો કે જે સ્ત્રીનું માત્ર હરણ થાય એને પણ કોઈ સ્વીકાર નહોતું કરતું. તો વિચાર કરો સાહેબ, 16,100 કન્યાઓ જે વર્ષોથી એક દૈત્યના કબજામાં હતી, શું સમાજ એનો સ્વીકાર કરત? એટલે પરમાત્માએ એનું નામ આપ્યું કે સમાજની અંદર કહી દેજો કે અમારો નાથ કૃષ્ણ છે. અને જો ત્યારે પરમાત્માએ 16,100 કન્યાને પોતાનું નામ ન આપ્યું હોત ને તો 16,100 કન્યા પોતાનો જીવ આપી દે. તો પરમાત્માએ ત્યાં સ્ત્રી ધર્મનું રક્ષણ કર્યું છે. અને આપણે બધા મૂર્ખો એવા છીએ, કૃષ્ણ તો કેવા કામી, 16,000 પત્ની. એલા ભાઈ, તો અહીંયા પરમાત્માએ 16,100 કન્યાનું રક્ષણ કરી અને એને પોતાનું નામ આપ્યું. અને બાકી વિચાર કરો, એ સમયે કદાચ પરમાત્મા બજ્જુને બેન બનાવત તો એટલા જમાઈ ક્યાં ગોતત? અને કદાચ એટલા જમાઈ ગોતે તો એમાં બધા હારા મળે એવું તો જરૂરી ન હોય. કોક રિહામણે આવે, કોઈના મનામણા કરવા તો મેળાવત. એટલે પરમાત્માએ પોતાનું નામ આપી 16,100 કન્યાનો ઉદ્ધાર કર્યો. નારદજી એકવાર ભગવાનનું દાંપત્ય જેવા આવ્યા, નારદજીના મોહનો નાશ કર્યો. પ્રદ્યુમ્નને જ્યાં અનિરુદ્ધજી બધાયા, અનિરુદ્ધજીના ઓખા સાથે વિવાહ કર્યા, જે આપણે ઓખા હરણ ચૈત્ર માસની અંદર કથા સાંભળીએ છીએ. ઓખા હરણની કથાનું દર્શન કરાવી. જાંબુવતીનો પુત્ર શાંબ એ દુર્યોધનની પુત્રી લક્ષ્મણા એનું હરણ કરવા ગયો અને દુર્યોધને શાંબને બંદી બનાવ્યો. ઘણા લોકો એમ કહે ને કે ભાગવત ને આ બધી દંતકથાઓ છે, આ બધું ખોટું છે, આવું કઈ ખરેખર છે ને. તો હાલમાં દિલ્હી છે ને, તમારે ભણવામાં લોકોને આવતું હશે કે દિલ્હી એક બાજુથી ત્રામું છે. કારણ કે જ્યારે શાંબને દુર્યોધન બંધી બનાવે ત્યારે બળદાવ હળ મુસળથી આખા હસ્તિનાપુરને ખેંચે છે. એટલે હાલમાં પણ દિલ્હી એક બાજુથી ત્રાસું છે, યમુનાજી બાજુ ઢળેલું છે. આખી દિલ્હી, આખું હસ્તિનાપુર બળદાવે ખેંચી શાંબને મુક્ત કરાવ્યો. એ કથાનું દર્શન કરાવી. મહારાજ યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો. એ યજ્ઞ માટે થઈ જરાસંધનો વધ કરાવી. રાજસૂય યજ્ઞની અંદર બ્રાહ્મણોના ભોજનની પત્રાવળી ઉપાડી અને પુણ્યને અર્જિત કર્યા. એ જ રાજસૂય યજ્ઞમાં પોતાના માસીના દીકરા શિશુપાળને વચન આપેલું, માસીને વચન આપેલું હતું, શિશુપાળના 100 અપરાધ ક્ષમા કરવાના. 100 ગાળો સાંભળી 99 અને 100મી ગાળે પરમાત્માએ સુદર્શન ચક્ર વડે શિશુપાળનો વધ કરી મુક્તિ આપી. દંતવક્રનો પણ વધ કરી અને મુક્તિ આપી. રાજસૂય આદિ યજ્ઞ, શિશુપાળ આદિનો વધ કરી અગ્ર પૂજા કરી અને દ્વારિકા બનાવી. આ બધી કથાનું દર્શન કરાવી અને હવે પરમાત્માના પરમ ભક્ત કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. કૃષ્ણ જેને મિત્ર માને છે એવા સુદામા. સુદામા એમ નથી કહેતા કે કૃષ્ણ મારો મિત્ર છે, પણ કૃષ્ણ એમ કહે છે કે સુદામા મારો મિત્ર છે. પરમ દરિદ્ર. શાસ્ત્રમાં તો એવું વર્ણન છે કે સુદામદેવજી પહેરવા માટે પૂરા વસ્ત્ર નથી, છતાં પણ પોતાને અયાચક વ્રત છે. ઠંડી આવે તો કલ્યાણી
સુશીલાજી ભાગવતજીમાં ક્યાંય સુદામદેવના પત્નીનું નામ લખેલું નથી, પણ આપણા ઋષિઓ સુશીલા તરીકે એને સંબોધિત કરે છે. સુશીલાનો અર્થ થાય સારી શીલ અને સારા સંસ્કારવાન.